શ્રીકૃષ્ણાય નમસ્તસ્મૈ યઃ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરત્યંતસ તમસ્તમ ઇવાંશુમાન તમસ્તમ ઇવાંશુમાન. સતાનંદ સ્વામીએ મંગલાચરણમાં લખ્યું છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ. હું એ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરું છું. એ શ્રી કૃષ્ણ કેવા છે? તો યઃ સાક્ષાત ધર્મનંદન. શ્રી કૃષ્ણ કયા? તો કે જે ધર્મનંદન એટલે કે ધર્મના પુત્ર છે એવા. હો તો ધર્મના પુત્ર કોણ છે? ભગવાન સ્વામિનારાયણ. એટલે સ્ટાર્ટિંગમાં જોજો આ સત્સંગી જીવન ગ્રંથ એ આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો યથાર્થ જ્ઞાન કરાવી અને નિશ્ચય કરાવે છે કે જે પરાત્પર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ નારાયણ તત્વ છે એ જ સ્વયં પોતે આ ઘોર કલિકાલમાં ધર્મ પુત્ર રૂપે પ્રગટ થયા છે. શા માટે? તો કે જેમ સૂર્ય ઉદય થાય અને રાત્રિના અંધકારને દૂર કરે, એમ જીવાત્માના અંતરમાં જે અજ્ઞાન રૂપ અંધકાર રહેલો છે એને દૂર કરવા માટે એ સ્વયં શ્રી કૃષ્ણ પોતે ધર્મ પુત્ર બની અને પ્રગટ્યા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણને મને નમસ્કાર કરું છું. તોય હજી કદાચ કોઈકને સંશય રહી જાય કે ના ના, અહીંયા કને તો એ સ્વામિનારાયણ ભગવાનની વાત નથી હો, તો સ્પષ્ટ સ્વામિનારાયણ મંત્રનો ઉલ્લેખ કરીને કીધું, સ એવ સાક્ષાદ ભગવાન સ્વામિનારાયણાખ્યયા પ્રસિદ્ધોસ્તિ સમામ પાયાત હરિ સર્વાંતરાયતઃ. સ એવ કયા? તો કે જે શ્રી કૃષ્ણ મેં કયા? સ એવ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણાખ્યયા. એ જ ભગવાન સ્વયં અત્યારે સ્વામિનારાયણ રૂપે પ્રસિદ્ધ છે. એવા ભગવાન શ્રી હરિ ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગી જીવન ગ્રંથના રચનામાં મને જે કોઈ વિઘ્ન આવવાના હોય ને એના થકી મારું રક્ષણ કરો, એ વિઘ્નની નિવૃત્તિ કરો. આવી રીતે પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિને નમસ્કાર કર્યા છે. પછી સતાનંદ સ્વામી આ સત્સંગી જીવન ગ્રંથના વક્તા અને શ્રોતાની મિલનની કથા સંભળાવે છે. કારણ કે આપણે ગ્રંથની કથાનો પ્રારંભ કરવો છે તો વક્તાને શ્રોતાને બેસાડવા પડશે ને. હા, આપણું બોલેલું ચાલશે નહીં. આ ગ્રંથના વક્તા છે સુરત મુનિ. એ સુરત મુનિ જે કંઈ કથા સંભળાવશે એ આપણે અહીંયા કને ખાલી ગાન કરવાનો છે. તો એ સુરત મુનિ કોણ છે? એ સત્સંગી જીવન કેવી રીતે ભણ્યા? એમને પ્રતાપસિંહ રાજા કેવી રીતે મળ્યા? એમને કથા ક્યાં સંભળાવી? એ કથા લખતા સતાનંદ સ્વામી લખે છે કે ભારત વર્ષની અંદર કુરુક્ષેત્ર નામનું એક બહુ મોટું તીર્થ છે. ત્યાં કને સર્વે સદગુણોથી યુક્ત એવા બ્રહ્મર્ષિ સુરત મુનિ નિવાસ કરીને રહેતા હતા. એ સુરત મુનિ ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા અને ભગવાન સ્વામિનારાયણને ચરણે એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું. ભગવાને એમને પરમ ભાગવતી દીક્ષા આપી સુરત મુનિ એવું નામ રાખ્યું છે અને સતાનંદ સ્વામી સાથે રહેવાનો આદેશ કર્યો. સતાનંદ સ્વામી કહે છે કે સુરત મુનિ મારી સાથે રહેતા. મેં જ્યારે આ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી, પૂર્ણ થયું, ત્યારે મેં એ સુરત મુનિને આ ગ્રંથ ભણાવ્યો. ભગવાન શ્રી હરિની કૃપાથી એ સુરત મુનિને પણ ત્રણેય કાળનું જ્ઞાન થયું. એ સુરત મુનિ જ્યારે પૂજા કરતા ત્યારે સ્વયં ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ પધારી એમના પૂજાના ઉપચારોનો સ્વીકાર કરતા. ધીરે ધીરે સમય પર સમય પસાર થતા ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ ધરતી ઉપરથી વિદાય લીધી, અંતર્ધાન થયા, ત્યારબાદ એ સુરત મુનિ પોતાના ગુરુ સતાનંદ સ્વામીની આજ્ઞાથી તીર્થોની અંદર વિચરણ કરતા કરતા વૃંદાવન થઈ, કાશી થઈ અને જગન્નાથપુરી પધાર્યા છે. એ જગન્નાથપુરીમાં એક
ચક્ર તીર્થ નામે પવિત્ર સ્થળ છે, ત્યાં નિવાસ કરીને રહેતા. નિત્ય 5 વખત જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે જતા અને ભગવાન શ્રી હરિની નવધા ભક્તિ કરતા. જે કોઈ મુમુક્ષુ જીવાત્મા એમને શરણે આવે એમને ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ આપતા. એવા સમયમાં જ ગુજરાત પ્રાંતનો અનેક ગામડાઓનો એક રાજા, જેનું નામ છે પ્રતાપસિંહ, એની પાસે મોટું રાજ્ય હતું, સુખ વૈભવ ઘણો હતો, છતાંય પણ એને આંતરિક રીતે સુખનો અનુભવ નહોતો થતો. બધી સુખ સાહેબી સુવિધા હતી, પણ અંતરમાં સતત ઉદ્વેગ રહ્યા કરતો. એટલે એક વખત સાચા સુખને મેળવવા માટે ઘર સંસારને છોડીને ચાલી નીકળ્યા છે. અનેક તીર્થોમાં એવા કોઈ સદગુરુ મળે કે જે મને ભગવાન ભેટાડી દે, એવા સદગુરુની શોધ કરતા કરતા એ જગન્નાથપુરીના ચક્ર તીર્થમાં આવ્યા છે. અને અહીં કને એક મુક્ત અને મુમુક્ષુનું અદ્ભુત મિલન થયું છે. એક એવા મુક્ત છે કે જે ભગવાનને મેળવી ચૂક્યા છે, અને એક એવા મુમુક્ષુ છે કે જેને ભગવાનને મેળવવા છે. આવા મુક્ત અને મુમુક્ષુનો જ્યારે મિલાપ થાય ને, ત્યારે જગતના અનેક જીવોનું કલ્યાણ થાય છે. પરમ ભાગવત સુરત મુનિ અને પરમ મુમુક્ષુ પ્રતાપસિંહ રાજા એમને શરણે આવ્યા છે. અને એ સમયે સુરત મુનિ અનેક મુમુક્ષુ જીવાત્માઓને ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ આપી રહેલા હતા. એ સભામાં આવીને બેઠા પ્રતાપસિંહ રાજા સુરત મુનિના મુખેથી ભગવદ વાર્તા સાંભળીને એના અંતરમાં ટાઢક વળ્યો, શાંતિ શાંતિ થઈ ગઈ. અને ત્યારે પ્રતાપસિંહ રાજાને થયું કે આ જ સદગુરુ સંત છે કે જેની હું શોધ કરું છું. આ સંતનું જો હું શરણો સ્વીકારીશ ને તો મને ચોક્કસ ભગવાનની પ્રાપ્તિ થશે.